21 માર્ચ 2024 દેશની રાજધાની દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ઈડી અરેસ્ટ કર્યા. અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી લેવામાં આવી છે. સીએમ કેજરીવાલની અત્યારે ધરપકડ કરી લેવામાં આવી છે. કેજરીવાલ પર આરોપ છે કે તેણે શરાબ માફિયા પાસેથી 100 કરોડ રૂપિયાની લાંચ લીધી. આરોપ એ પણ છે દિલ્હીના દારૂ કૌભાંડમાં અરવિંદ કેજરીવાલનો સીધો હાથ છે. પણ સવાલ એ છે કે આ 100 કરોડ રૂપિયાની જે લાંચ હતી એમાંનો એક પણ રૂપિયો ના તો કેજરીવાલ પાસેથી મળ્યો કે ના પછી કેજરીવાલની પાર્ટીના કોઈ સદસ્ય પાસેથી મળ્યો. તો પ્રશ્ન એ ઊભો થાય છે કે આ લાંચનો એક પણ રૂપિયો કેજરીવાલ પાસેથી ન મળ્યો તો ઈડીએ શું કામને ધરપકડ કરી? શું ઈડીને સરકારે ખુલ્લે આમ છોડી દીધી કે તમે કોઈ પણ રાજ્યના નેતાને અરેસ્ટ કરી શકો? શું સરકારની આ ખુલ્લે આમ તાનાશાહી છે કે કોઈ પણને જેલમાં નાખી શકે કે પછી સાચે જ આ કોઈક મોટો કૌભાંડ છે? શું છે આ ઈડી? શું હતી દિલ્હીમાં દારૂની પોલિસી? શું હતું સાઉથનું ગ્રુપ? કેટલી હતી રિશ્વત? શું છે આ કૌભાંડ અને શું કામ કેજરીવાલની ધરપકડ? તારથી તાર જોડીને સમજીએ આપણે આ વિડીયોમાં. નમસ્કાર મિત્રો, હું નંદાણીયા એન્ડ વેલકમ ટુ માય ચેનલ નંદાણીયા એન્ડ નંદાણીયા ગ્રુપ. મિત્રો, દેશમાં ફરી એકવાર નવું કૌભાંડ બહાર લાવે છે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે ઈડી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ईडी हैज कंडक्टेड एनफोर्समेंट डायरेक्टोरेट का एक्शन देखने આ એક એવી એજન્સી છે કે ભારત સરકારના નાણાકીય મંત્રાલયની આધીન રહીને કામ કરે છે. આ એજન્સીનું મેઇન કામ દેશમાં કોઈ પણ જગ્યાએ નાણાકીય કૌભાંડ થાય તો સીધી જ રેડ પાડી જાંચ કરી શકે. પછી એ નેતા હોય કે અધિકારી કે બિઝનેસમેન, કોઈ પણ ઉપર રેડ પાડી શકે છે. મતલબ કે ઈડી ફૂલ પાવર ધરાવે છે કે રાજ્ય સરકારની મંજૂરી લીધા વગર કોઈ પણ રાજ્યમાં રેડ પાડી શકે. 17 નવેમ્બર 2021 દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા દિલ્હીમાં દારૂ વેચાણને લઈને નવી લિક્વર પોલિસી લાગુ કરે છે. જૂની નીતિ પ્રમાણે સરકાર 60% દારૂની દુકાન ચલાવતી, જે નવી નીતિમાં 100% દુકાનો પ્રાઇવેટ કરી દીધી. મતલબ કે 60% દુકાન જે સરકાર ચલાવતી તે સરકારે વ્યાપારીને વેચી નાખી. જૂની નીતિમાં L1 લાયસન્સ કે જે જથ્થાબંધ વ્યાપારી માટે હતું એની ફી 25 લાખથી વધારીને નવી નીતિમાં 5 કરોડ કરી દીધી. જૂની નીતિમાં L7 લાયસન્સ કે જે છૂટક વેચાણના વ્યાપારી માટે બનતું તેની ફી 8 લાખથી વધારીને નવી નીતિમાં 11 કરોડ કરી દીધી. જૂની નીતિમાં જે બોટલ 530માં વેચાતી કે જેમાં સરકારને 329 રૂપિયાનું રેવન્યુ એટલે કે ટેક્સ મળતો એ નવી નીતિમાં ઘટાડીને માત્ર 3.78 રૂપિયા જ કરી દીધો. એટલે કે સરકારને મળતો ટેક્સ ઘટાડી દીધો. પણ સવાલ એ ઊભો થાય છે કે આ રેવન્યુ ઘટાડી પોતાને એટલે કે સરકાર નુકસાન ભોગવી વ્યાપારીને શું કામ નફો આપી દીધો? આ વાતની જાણ જ્યારે ઉપરાજ્યપાલને થાય છે ત્યારે ઉપરાજ્યપાલ દિલ્હી સરકારને આદેશ આપે છે કે આ પોલિસી પાછી ખેંચી લો. કેમ કે 28 એપ્રિલ 2021માં કેન્દ્ર સરકાર દિલ્હી માટે એક નવો કાયદો લાવી હતી કે જો દિલ્હીમાં કોઈ પોલિસી લાગુ કરવી હોય કે કોઈ પણ નિયમ લાગુ કરવા હોય તો ઉપરાજ્યપાલની મંજૂરી લેવી પડે. પણ આ નવી પોલિસી મંજૂરી લીધા વગર પાસ કરી હતી. તો દિલ્હી સરકાર ઉપરાજ્યપાલના આદેશ પ્રમાણે આ પોલિસી પાછી ખેંચી લે છે. પોલિસી પાછી ખેંચી લીધા પછી પણ વ્યાપારીને આ રેવન્યુ મળતું જ રહ્યું અને કન્ટિન્યુ વ્યાપારીને નફો અને સરકારને નુકસાન થતી જ રહી. અહીંયા થાય છે મોટો કૌભાંડ. આ દેશનો નાણાકીય મામલો હોવાથી હવે ઈડી ડાયરેક્ટ એન્ટ્રી કરે છે અને દિલ્હી સરકારના રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં રેડ પાડે છે અને એકાઉન્ટની જાંચ થતાં ચોંકાવનારો ખુલાસો બહાર પાડે છે. ઈડી જાંચ કરે છે કે દિલ્હી સરકારનું પહેલા કરતાં 60% રેવન્યુ ઘટી ગયું અને ઈડી વિજય નાયરની ધરપકડ કરે છે. આ વિજય નાયર આમ આદમી પાર્ટીના પબ્લિક કોમ્યુનિસ્ટ ઇન્ચાર્જ હતા અને ખુલાસો કરે છે આ વિજય નાયર
કે દક્ષિણ ભારતમાંથી સાઉથ લિકર લોબી નામનું એક ગ્રુપ કે જેણે 100 કરોડ રૂપિયાની લાંચ દીધી અને 2022 ગોવા અને પંજાબ ઇલેક્શનમાં સ્પોન્સરશિપ કરી, એટલે કે ખર્ચો ઉઠાવ્યો હતો. એના બદલામાં આ ગ્રુપને સરકારે જે 60% દુકાનો વેચી હતી એ બધી આ ગ્રુપને આપી અને આ પોલિસીનો ફાયદો પણ આ ગ્રુપ માટે જ લાવવામાં આવ્યો હતો. અંતે જ્યારે આ ગ્રુપના એક પછી એક સદસ્ય ઝડપાયા, જેમાંની એક લેડી કે કવિથા કે જેણે કબૂલ કર્યું કે આ સંપૂર્ણ કૌભાંડ કેજરીવાલની સમક્ષ થયું છે. કેજરીવાલને આ વાતની જાણ હતી અને કેજરીવાલની સરકારે આ ગ્રુપ પાસેથી 100 કરોડ રૂપિયા કેશ સિવાય પણ ખર્ચ લીધો છે. અંતે ઈડી કેજરીવાલના ઘરે રાતોરાત 1 વાગ્યે રેડ પાડે છે અને કેજરીવાલની ધરપકડ કરે છે. આ દારૂ કૌભાંડમાં ટોટલ 16 જણાની ગિરફતારી થઈ ચૂકી છે. આ કૌભાંડ ઉપર તપાસ લગભગ 2 વર્ષથી ચાલુ હતી અને આ દરમિયાન ટોટલ 9 જેટલા સમન્સ ઈડીએ કેજરીવાલને મોકલ્યા હતા કે તમે અમારી સમક્ષ હાજર થાઓ અને આ કૌભાંડ વિશેના તથ્યો બતાવો. પણ કેજરીવાલ ક્યારેય પણ હાજર નહોતા થયા. તો સવાલ એ પણ છે કે જો તમે કૌભાંડ ન કર્યું હોય તો હાજર કેમ નહોતા થયા? જો કોઈ ગુનો જ નથી કર્યો તો ડરશે ને? પછી એ સીબીઆઈ હોય, ઈડી હોય કે ભારત સરકાર હોય, સીબીઆઈ ઈડીની આવી જાંચ ઉપરથી તો કૌભાંડ નજરે પડે જ છે. આમાં ક્યાંય પણ નથી લાગતું કે ભારત સરકાર તાનાશાહી કરે છે.